નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો રાજ્યમાં આગામી 48 કલાક વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વના સમાચાર હવામાન વિભાગને લઈને કે જ્યાં રાજ્યમાં આગામી 48 કલાક વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકાર, ત્યારે ગિરનારમાં આબ ફાટતા પૂર જેવી પરિસ્થિતિ કે જ્યાં गिरनार भवनाथ माणावदर में धोधमार भरपूर वरसाद के ज्या भादरवो भरपूर ज्या जुओ त्या पाणी पाणी त्यारे हजू 48 कलाक भारे वरसादनी आगाही करवामां आवी छे। त्यारे महत्वना समाचार हवामान विभागने लईने सामे आवी रह्या छे। हवामान विभाग द्वारा आगामी 48 कलाक रेड एलर्ट आपवामां आव्युं छे। सौराष्ट्र अने दक्षिण गुजरातमां आगामी 48 कलाक रेड एलर्ट अपायुं छे। त्यारे जूनागढ़मां भारे वरसादथी जळबंबाकार जेवी परिस्थिति, त्यारे गिरनारमां आब फाटता पूर जेवी परिस्थिति, ज्यां गिरनार भवनाथ माणावदरमां धोधमार वरसाद थयो छे। त्यारे भादरवा भरपूर ज्यां जुओ त्यां मात्र पाणी ज पाणी, त्यारे हजू पण 48 कलाक भारे वरसादने लईने आगाही कराई छे। तो सूरत थी महत्वना समाचार के ज्यां सूरतना ભેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે। ઘરમાં ઘૂસી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવવામાં આવી છે। ત્યારે ઉનપાટિયા પાસે અજાણ્યા લૂંટારોએ હુમલો કર્યો હતો, જ્યાં બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી। જ્યાં લૂંટ અને હુમલાની ઘટનાને લઈને પોલીસ તપાસ, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। तो बात करें सूरतनी, तो सूरत में महानगरपालिका द्वारा मिलकतों ने नोटिस आपवानो मामलो कि ज्यां मिलकतदारोनो मोर्चो कलेक्टर कचेरी सुधी पहोंच्यो। 700 जेटली मिलकतों ने नोटिस फटकारवामां आवी छे, ज्यां नोटिस आपेल मिलकतोनुं डिमोलेशन करवामां आवशे। त्यारे लोकोए मिलकतना बदले मिलकतनी मांगणी करी छे। ज्यां 20 થી 25 वर्ष सूरत महानगरपालिका तंत्र क्यां हतुं ते प्रश्न, त्यारे एकाएक नोटिस आपता परिवारोनी चिंतामां वधारो थयो छे। त्यारे मिलकतो ऊभी ત્યારે પાલિકા ક્યાં ગઈ છે તે મોટો પ્રશ્ન, જ્યાં અસરગ્રસ્ત મિલકતદારોએ પાલિકા સામે સવાલો ઉઠાવ્યા। ડિમોલેશન થી 25 વર્ષથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છે। બધા નાના માણસો રહે છે, 700-800 પરિવાર છે, બધા રોજ લાવીને રોજ કામે એવા છે અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી। એ રસ્તો આગળથી બ્લોક છે। હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી। તમને કંઈ મળવાનું નથી। પૈસા અમને કા ઘર આપો, કા દુકાન આપો, દુકાનવાળાને દુકાન આપો। આપનું નામ? મારું નામ મનસુખભાઈ, હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું। ચોથે માળે 402 નંબર છે। હું 25 વર્ષથી રહું છું, બરાબર છે। હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે ને આપી દીધી કે ખાલી કરો, બરાબર છે। હવે કહેવાનો મતલબ એ છે કે જે બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે। તો હવે અત્યારે રોડની સમસ્યા છે, બરાબર છે। તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ, દુકાન સામે દુકાન, ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય। અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે, કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી ચર્ચા હાલે છે, બરાબર છે। અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી। અમારે માઇન્ડ કરીને અમારા ઘર કરી છે, એમાંય ઘર તોડવાની વાતો છે। તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય
તો વાત કરીએ સુરતની, તો સુરતમાં વાહનોની ચોરી કરતા રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અઠવા પોલીસે કુલ 7 ચોરીના વાહનો જપ્ત કર્યા છે, જ્યાં પોલીસ તપાસમાં વાહન ચોરીના 5 ગુના ઉકેલવામાં આવ્યા છે। ત્યારે આરોપી રશીદ પીરન શાહની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે 2.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યાં આરોપીની ધરપકડ કરવા ટીમ મહારાષ્ટ્ર રવાના। सूरत सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में एक साइन बाइक चोरी की फरियाद मिली थी। उस पर एफआईआर दाखिल की गई और बाद में सीसीटीवी से ट्रैक किया गया तो बहुत चक्कर कटाई। जो चोरी करने वाला व्यक्ति था उसने पुलिस को मिसगाइड करने के लिए इधर से उधर बाइक से एक गली से दूसरी गली में जाना, गलियों में रुक जाना, एक 2 घंटे तक एक ही गली में, ताकि पुलिस को उसको ट्रैक करने में लंबा टाइम लगे। और बहुत लंबा रूट लेके बाद में वो उन पाटिया विस्तार जो सचिन का है वहाँ पे रहता था, तो वहाँ बहुत लंबा रूट लेके वो वहाँ पे जाता था। तो पुलिस ने कंटिन्यू करीब 20 दिन तक टेक्निकल चीज़ें सीसीटीवी वगैरह देखे, कई जगह के हमने टावर डंप भी लिए, उनको एनालिसिस किया। उसके बाद में एक व्यक्ति आइडेंटिफाई हुआ और रशीद पीरन शाह करके, ये उन पाटिया में रहता है और मूल रूप से ये बड़गांव जलगांव महाराष्ट्र का रहने वाला है। और ये बाइक चोरी उसने की थी। जब वो आइडेंटिफाई हो गया, बाद में उसको पकड़ा गया बाइक के साथ में। तो पूछताछ में उसने बताया कि उसने यहाँ सूरत से और भी कई सारी बाइक चोरी की है। और बाइक चोरी करने के बाद वो सलीम नगर मालेगांव स्थित उसके ससुराल में उसके ससुर अरमान गनी शाह के पास में वो चोरी की बाइकें वो उनको रखते थे और वहाँ से उन बाइकों को वो सस्ते दाम में बेच देते थे। तो अभी हमारी अठवा पुलिस स्टेशन की सर्विलेंस टीम वहाँ गई और वहाँ से 7 बाइक बरामद हुई, जिसमें 5 बाइक साइन बाइक है होंडा की, एक यूनिकॉर्न बाइक है और एक स्प्लेंडर बाइक है। वो साइन बाइक को इसलिए टारगेट करते थे क्योंकि उसका लॉक तोड़ना और स्टार्ट करके ले जाना उनके लिए बहुत ईजी था और आराम से वो सस्ते दाम में वहाँ पे बिक जाती थी। तो अभी 2 अठवा पुलिस स्टेशन के 2 गुना हैं वो डिटेक्ट हुए हैं, 2 गुना डिंडोली पुलिस स्टेशन के वो डिटेक्ट हुए हैं, एक सचिन जीआईडीसी पुलिस स्टेशन का है वो डिटेक्ट हुआ है। और जो रिकवर हुई बाइक है उनमें से एक बाइक है वो महाराष्ट्र मालेगांव में रजिस्टर्ड है, तो उसके जो मालिक है उसकी हम तपास कर रहे हैं। उसके बाद तो बात करिए वडोदरानी, तो वडोदरा पोलीस कमिश्नरनी गरबा आयोजक સાથે બેઠક કે જ્યાં વડોદરા પોલીસ કમિશનરે બેઠક કરી છે। ત્યારે પોલીસ કમિશનરે 46 ગરબા આયોજકો સાથે બેઠક કરી, જ્યાં ફાયર, ઇલેક્ટ્રિસિટી અને સુરક્ષાની તકેદારી રાખવા સૂચના આપી છે। ત્યારે એક્ઝિટના સાઇન બોર્ડ લગાડવા પણ કડક સૂચના આપી છે, જ્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા આદેશ કર્યા। વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં કાયમી સિટી એન્જિનિયરની ભરતી કરાશે કે જ્યાં કોર્પોરેશન 12 વર્ષે કરશે સિટી એન્જિનિયરની ભરતી। ત્યારે 10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે। 12 વર્ષથી હવાલાથી ચાલે છે સિટી, કે જ્યાં સિટી એન્જિનિયરની પોસ્ટ શહેરના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર છે અલ્પેશ મજમુદાર। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં બ્લેક બેલ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું, જ્યાં બ્લેક બેલ્ટની પરીક્ષા પાસ કરનારને શુભેચ્છા પાઠવવામાં આવી। ત્યારે ખેલાડીઓ અને કોચને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તો વાત કરીએ સુરતની, તો સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હાજર રહ્યા, જ્યાં CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। ત્યારે સાંસદ મુકેશ દલાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા, જે મેયર સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। તો વાત કરીએ વડોદરાની, તો ડભોઈ વડોદરા રોડ ઉપર મોટા ખાડાઓને લઈને હાલાકી જોવા મળી। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો, જ્યાં અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહેલા મસમોટા ખાડા। ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી માંગ। વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડ PGVCLની કચેરી ખાતે હંગામો, કે જ્યાં ખેડૂતોએ વીજ સમસ્યાને લઈને હંગામો મચાવ્યો। ત્યારે 20 થી વધુ ગામના ખેડૂતો કચેરીએ હંગામો બોલાવ્યો, કે જ્યાં અધિકારીઓ 10 દિવસ સુધી ફરિયાદ ન લેતા હોવાની રાવ ઉઠી છે। ત્યારે વીજ પુરવઠા બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં પણ હાલાકી ભોગવવાનો વારો। અમે આજે કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતો કાલાવડ PGVCLની કચેરી આવેલા હોય
અને પીજીવીસીએલના ગાયબ કાર્યપાલક અધિકારીને આવેદનપત્ર આપેલું હોય તેઓ તરફથી અમને વ્યક્તિગત હોર્સ પાવર બાબતે જણાવવામાં આવેલ છે. પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી. જો અમારા ખેડૂતોને માંગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 7 દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીવીસીએલની કચેરીએ આંદોલન કરીશું. પીજીવીસીએલનો જે આક્રોશ હતો એ આજે તમામ ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરી કાલાવડ ખાતે આવી અને આવેદનપત્ર આપ્યું છે. એ લોકોનો એક જ પ્રશ્ન છે કે વાડી વિસ્તારમાં સમયસર વીજળી નથી મળતી. દિવસે વીજળી મળે છે તો ટ્રિપિંગ વધુ આવે છે. સમયસર ટીસી બળી ગયું હોય તો લોકોને ટીસીનો પ્રોબ્લેમ છે. જે ટીસી બળી ગયું છે તો 10 દિવસ સુધી ટીસી મૂકવામાં નથી આવતા. તો એનું પણ લોકોની આવેદનપત્રમાં આપ્યું છે. તો આ બાબતે પીજીવીસીએલ કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા, જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય, તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા, પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જોઈએ એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી. અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે. એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજીવીસીએલનો પ્રશ્ન છે, એ અમને સામે. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના પુણેમાં ભુયારી મેટ્રોનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ભુયારી મેટ્રોનું ઉદ્ઘાટન મોકૂફ રખાયું છે. ત્યારે વરસાદના રેડ એલર્ટને કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો. જ્યાં સમારોહની તૈયારીમાં કરોડોનો વેડફાટના આક્ષેપ થયા છે, ત્યારે હવે મોદી 3 દિવસમાં ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. જ્યાં ઓનલાઈન ઉદ્ઘાટનથી કરોડોનો રિકરિંગ ખર્ચ બચશે. તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા. જ્યાં મેળામાં કુલ 34,008 લાભાર્થીઓ હાજર રહ્યા. જ્યાં રૂપિયા 76.22 કરોડની સહાય અને કીટનું વિતરણ કરાયું. ત્યારે મોટી સંખ્યામાં રાજનેતાઓ પણ હાજર રહ્યા. હવે એવું છે કે આજે અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ. પર્યાવરણલક્ષી વધારે વસ્તુઓ બનાવીએ છીએ, જેમ કે ખાદીના બેગ બનાવીએ, જૂટ બેગ બનાવીએ છીએ, ગૌશાળાના ગૌ આધારિત વસ્તુઓ બનાવીને વેચાણ કરીએ છીએ. અત્યાર સુધી ઘરેથી આ બધું કરતા હતા, બહુ નાના પાયે વેચાણ થતું હતું, રોકાણની પણ થોડીક સમસ્યા રહેતી હતી. પછી ધીમે ધીમે ખબર પડી કે સખી મંડળ એસએચજી ગ્રુપ નામે એક સરસ સુવિધા છે આપણા ગવર્મેન્ટની, તો તેમાંથી આપણે લાભ લઈને બહેનોને ઘણું બધું કરી શકીએ એમ છે. અમે આજે 1.5 વર્ષથી અમે સખી મંડળ બનાવીને અમારું કામ કરીએ છીએ, જેમાં રિવોલ્વિંગ ફંડ મળેલું છે, જેના કારણે અમે અમારા ધંધા માટે રોકાણ કર્યું છે. અને અલગ અલગ પ્રકારના જે મેળા થાય, સરસ મેળો છે, પછી આપણે હસ્તકલાને લગતા મેળા થાય છે, એની અંદર અમને ફ્રીમાં સ્ટોલ મળે છે. મારી પોતાની વ્યક્તિગત ગૌશાળા છે. 1 ગાયથી શરૂ કરી અને 65 ગૌવંશ હતા અમારી પાસે અત્યારે છે. એમાં શરૂઆતમાં તો એવું હતું કે ભાઈ ગૌપાલન કરી અને લોકો સામે પ્રસ્થાપિત કરીએ કે ગાય છે એ ખૂબ જરૂરી છે અને ગાય આધારિત ચીજો વાપરવી પણ ખૂબ જરૂરી છે. પણ ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું કે બધી વસ્તુઓ બનાવવા પછી પણ સામે માર્કેટિંગ કેવી રીતે કરવું, ઘરેથી બધા લોકોની અંદર અવેરનેસ આવે એના માટે અમે લોકો પ્રયત્ન તો ખૂબ કર્યો. ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે ભાઈ સ્વસહાય જૂથની રચના કરો. તો સ્વસહાય જૂથ બનાવ્યા પછી જે મેળાઓ થતા હોય છે, સરસ મેળા જે છે, અલગ અલગ પ્રકારના સિઝનલ મેળા છે, એની અંદર સિઝનલ મેળાની અંદર જુદી જુદી પ્રકારના દિવાળી હોય તો કોડિયા છે, ગોમય ગણપતિ છે, એવી રીતે અલગ અલગ પ્રોડક્ટ અમે જે છે સમાજની સામે મૂકી છે અને એનો ખૂબ. તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના શિહોરના પીપરડી ગામે લેપટોપ ચોર ઝડપાયો છે. શાળામાંથી લેપટોપ ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે. જ્યાં 3 લેપટોપની ચોરી અંગે નોંધાઈ હતી ફરિયાદ. ત્યારે હિતેશ વાઘણીલ નામનો શખ્સ ઝડપાયો છે. ત્યારે સોનગઢ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. જ્યાં શાળાના કબાટનું તાળું તોડી ચોરીને અંજામ અપાયો હતો. તો વાત કરીએ તાપીની, તો તાપીના વ્યારા ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું. જ્યાં રાહુલ ગાંધીના અનામત નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન. ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, સાંસદો હાજર રહ્યા. ત્યારે પ્લેકાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું
કાવતરું એમણે રચ્યું હોય એવું એક બહાર આવે છે. વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે, વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા 10 વર્ષથી અને 10 વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ત્રીજી ટર્મમાં, એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમણે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધારણને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે. આપે પણ જોયું હશે કે 2024ની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે. જવાહરલાલ નહેરુથી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીથી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધીથી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઊભી કરીને અત્યાર સુધી સત્તા એમણે. તો વાત કરીએ તાપીની, તો તાપીના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થયો છે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રના હાથનુર અને પ્રકાશા ડેમમાં પાણી છોડવામાં આવ્યું, જ્યાં હાલ ઉકાઈ ડેમની જળસપાટીમાં ભયજનક વધારો થયો છે. ત્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ, હાલ ડેમની જળસપાટી 344.5 ફૂટે પહોંચી છે. ત્યારે હાલ ઉકાઈ ડેમમાં 1,13,759 ક્યુસેક પાણીની આવક, જ્યાં ડેમમાંથી સતત 78,836 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે પાણી. તો વાત કરીએ તાપીની, તો તાપી જિલ્લામાં વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં લાંબા સમય બાદ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની હાજરી જોવા મળી. ત્યારે આ સાથે જ બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા, વ્યારા તેમજ નીચર બેઠકના ધારાસભ્યો સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે મેળામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના લાભાર્થીઓને અલગ અલગ યોજના હેઠળ કરોડો રૂપિયાના લાભ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. આજે તાપી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે હંમેશના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો ને, આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ છે. આજે 25 કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવ્યું છે. કુલ આ વર્ષની અંદર 1/4થી ટોટલ આજ સુધી 700 કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે, ક્વોલિટી વસ્તુ મળે, એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપ બન્યો છે અને 100% પારદર્શક બન્યો છે. ગરીબ લોકોને મળતી યોજના એને ધક્કો ન ખાવો પડે, એને મંજૂરી માટેના ક્યાંય જવું ન પડે. એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાય પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય, એટલા માટે આ ગરીબ કલ્યાણ. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં ડીવાયસીએમની ઓફિસ બહાર હંગામો કે જ્યાં દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલય બહાર મહિલાનો હંગામો. ત્યારે નેમ પ્લેટ કાઢી કુંડાઓ પાડ્યા નીચે કે જ્યાં મંત્રાલયમાં પાસ વગર પ્રવેશી હતી મહિલા. વાત કરીએ રાજકોટની, તો હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા માંગણી કરવામાં આવી છે, જ્યાં ભરત પટેલને પરિમલ નથવાણીનું સમર્થન મળ્યું છે. ત્યારે પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી, જ્યાં કેશુભાઈનું નામ આપવાથી ગુજરાતનું ગૌરવ વધશે. ત્યારે પાટીદાર સંગઠન કરી રહ્યા છે નામની માંગણી, જ્યાં પરિમલ નથવાણીનું સમર્થન મળતા માંગણી મજબૂત બની છે.
તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ સહિતના દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા 13 સ્થળોને અપાઈ હતી નોટિસો, જ્યાં 72 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા દબાણ શાખાની ટીમો દ્વારા દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી. ત્યારે આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ 2 જેસીબી ક્રેન અને પોલીસ બંદોબસ્ત સાથે શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ ખાતે પહોંચી હતી અને અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલા ક્લબ હાઉસ તેમજ અન્ય દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને આજે 1 માસ પૂર્ણ થયો છે, જ્યાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માટે વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો જવાબદાર ઠેરવ્યા છે અને જેને લઈને દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.